ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી સાબુદાણાની પૂરી, જેને મેં ફરાળી ચટણી સાથે પીરસ્યું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ સાબુદાણાની પૂરી. એના માટે મેં શું કર્યું છે, 3 પટેટોઝને બોઇલ કરીને આવી રીતે સ્મેશ કરી કાઢ્યા છે. 3 મીડિયમ સાઇઝ પટેટોઝ. બીજી સામગ્રી શું જોશે, એક મોટો વાડકો ભરીને સાબુદાણા, એને ખાલી સાબુદાણા ડૂબે ને એટલી જ વાર માટે મેં 8 થી 9 કલાક માટે સોક કરી કાઢ્યા. આપણા સાબુદાણા બહુ સરસ ચડી ગયા છે. બીજું જોશે આરા લોટ, જીરું, મીઠું અને આપણે સફેદ તલ. હવે આપણે શું કરીએ, સૌથી પહેલા આપણે આમાં સાબુદાણા નાખીએ. આમાં પાણી બિલકુલ નથી, સાવ કોરા થઈ ગયા છે, છતાંય હું છે ને એને આવી રીતે કરીને જ નાખું છું. ઇટ ઇઝ ટોટલી ડ્રાય. આને છે ને ડૂબડવા જ કરવાનું, વધારે પાણીમાં નહીં કરવાના સાબુદાણાને કોઈ દિવસ. સાબુદાણાને ડૂબડૂબા પાણીમાં જ રાખવાના. સાબુદાણા ડૂબે ને એટલું જ બસ. હવે આપણે નાખીએ થોડા સફેદ તલ. મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખ્યા. જીરું નાખીએ, એ બી 1 ટેબલસ્પૂન ભરીને. મીઠું નાખીએ. મીઠું આપણે સ્વાદ અનુસાર. વન ટીસ્પૂન ભરીને નાખ્યું છે. અને આરા લોટ. આરા લોટ છે ને આપણે ખાસ નાખવાનો. અને અપવાસ હોય તો તમે કોર્નફ્લોર બી નાખી શકો, પણ અપવાસ છે ને તો આરા લોટ. આ ફરાળની આઈટમ છે, આપણે ફાસ્ટિંગ કરીએ ને એની માટે. મેં 1.5 ટેબલસ્પૂન જેટલું આરા લોટ નાખ્યું છે. 1.5 ટેબલસ્પૂન. આમાં લીલા આદુ મરચાની પેસ્ટ. આ મેં નાખ્યું છે 1 ટેબલસ્પૂન ભરીને લીલા આદુ મરચાં. આવું છે ને ફ્રીઝરમાં બનાવીને જ રહેવા દઉં છું લીલા આદુ મરચાં. એટલે જ્યારે બી આવી આઈટમ હોય ને તો મારે અલગથી કરવું ન પડે, ઇન્સ્ટન્ટ બની જાય. આપણું મસ્ત મિક્સ થઈ ગયું. હવે આપણે શું કરવાની, આની પૂરી કરવાની. આની આપણે મીડિયમ સાઈઝની પૂરી કરીએ. આ ફરાળમાં બહુ સરસ લાગે. આપણે ફાસ્ટિંગ ન કરતા હોય તો બી આપણે એમ થાય ફાસ્ટિંગ કરવું જોઈએ આ ખાવા માટે. તમે એમને બી બનાવી શકો, નોટ નેસેસરી યુ શુડ ફાસ્ટ ઓનલી. આપણે એમને બી બનાવી શકીએ. આપણા બધા થવા આવ્યા. બધા થઈ ગયા મસ્ત. જરાય વેસ્ટ નહીં જવા દેવાનું, આવી રીતે લઈ લેવાનું. હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. અહીંયા ગેસ હું ધીરો કરું છું અને આપણે એક પૂરી નાખીને જોઈએ કે આપણું તેલ થઈ ગયું છે કે નહીં. યસ, ઇટ ઇઝ ડન. અને હું છે ને ધીમા તાપે જ કરું છું હમણાં. પછી આપણે કલર કરવા માટે ફાસ્ટ ગેસ કરશું. હમણાં આપણે ધીમા તાપે કરીએ.
એટલે આપણી અંદરથી કાચી ન રહે, જરાય અંદરથી કાચી ન રહેવી જોઈએ. એકવાર એને ઘુમાવી લઉં છું. આપણો જો એક બેચ સરસ થઈ ગયો, એકદમ મસ્ત ગુલાબી કલર. એ રીતે આપણે બીજા બી નાખીએ જરા. આ બી આપણો ગુલાબી કલર થવા આવ્યો. આ વેરાયટી તમે જરૂરથી ટ્રાય કરજો. ઇટ ટેસ્ટ જસ્ટ ટુ ગુડ. એટલું ટેસ્ટી લાગે ને. આપણે ઉપવાસ હોય કે ન હોય, બટ ધીસ આઇટમ ઇઝ અ મસ્ટ ટ્રાય. આ બી કાઢી લઈએ આપણે. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી સાબુદાનાની પૂરી. અગર તમને મારી એને મેં ફરાળી ચટણી સાથે પીરસી છે. આની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર શેર કરેલી છે, ફરાળી ચટણી અને સાબુદાનાની પૂરી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.